સુરતમાં ડીઆરઆઈની ટીમે દીપડાના ચામડાના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કરી સોશિયલ મીડિયા મારફતે 1 કરોડ રૂપિયાનું દીપડાનું ચામડું વેચાતું હોવાની માહિતી મળતા ડીઆરઆઈએ હોટલમાં ટ્રેપ ગોઠવી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરતમાં વન્યજીવનના ગેરકાયદેસર વેપારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડીઆરઆઈની ટીમને સોશિયલ મીડિયા મારફતે માહિતી મળી હતી કે દીપડાનું ચામડું અંદાજિત 1 કરોડ રૂપિયામાં વેચવાનો સોદો ચાલી રહ્યો છે. જે માહિતીના આધારે ડીઆરઆઈએ શહેરની એક હોટેલમાં ટ્રેપ ગોઠવ્યો હતો, જ્યાં સોદો કરવામાં આવેલો એક શખ્સને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછ દરમિયાન અન્ય એક આરોપીનું નામ ખુલતા તેને પણ પકડી પાડવામાં આવ્યો હતો. ડીઆરઆઈની કાર્યવાહી બાદ સુરત વન વિભાગની ટીમે કબજે કરાયેલા દીપડાના ચામડાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચામડા પર ગોળી વાગ્યાના નિશાન જોવા મળ્યા હતા, જેના આધારે દીપડાનો શિકાર કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વન વિભાગના પ્રાથમિક અનુમાન મુજબ આ ચામડું અંદાજિત 1 થી 2 મહિના જૂનું હોઈ શકે છે. વાઇલ્ડ લાઇફ અને એનાલિસિસમાં પણ સ્કિન તાજી હોવાનું સામે આવ્યું છે, જે દર્શાવે છે કે તાજેતરમાં દીપડાની ક્રૂરતાપૂર્વક શિકાર કરવામાં આવ્યો હોઈ શકે છે. જપ્તી દરમિયાન દીપડાના દાંત કે પંજા મળી આવ્યા નથી, જેને કારણે શરીરના અન્ય અંગો ક્યાં ગયા અને આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે. વન વિભાગ અને ડીઆરઆઈની ટીમ સમગ્ર ગેંગના મૂળ સુધી પહોંચવા માટે અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.